આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। આજ ઇન્દ્રએ કહ્યું તમે શંકરની આરાધના કરો। અર્જુન શંકરની આરાધના કરવા લાગ્યા। આ બાજુ શંકર દાદા અર્જુનનું તપ જોઈ કિરાતનો વેશ ધારણ કરી અને આવ્યા છે। કિરાત એટલે ભીલ, જંગલમાં રહેનારી જાતિ, એનો વેશ ધારણ કરીને શંકર દાદા આવ્યા। એ જ સમયે ત્યાં એક મૂક નામનો દાનવ એ સુવરના રૂપમાં, ભૂંડના રૂપમાં ત્યાં આવ્યો। જ્યાં અર્જુન તપ કરતા હતા ત્યાં ભૂંડના રૂપમાં મૂક નામનો અસુર આવ્યો અને એ અર્જુનને મારવા માટે આવ્યો। એ વાટ જોતો તો કે લાગ મળે એટલે અર્જુનને મારવું। અને એ જ સમયે શંકર દાદા કિરાતના વેશમાં આવ્યા અને એ બાણ લઈ અને આ સુરને મારવાનો પ્રયાસ કરે। અને એ જ સમયે અર્જુનની નજર સુવર ઉપર ગઈ, ભૂંડ ઉપર ગઈ, એટલે એણે પણ ગાંડીવ હાથમાં લીધું એ સુવરને મારવા માટે। જ્યાં અર્જુન આમ બાણ મારવા જાય ત્યાં કિરાતે એને એમ કીધું, ભાઈ તું મારીશમાં એ શિકાર મારો છે કે અર્જુન કે પેલા મેં જોયું એટલે મારો શિકાર। અર્જુન ઓળખતો નથી કે આ શંકર છે, એટલે અર્જુને જેવું બાણ માર્યું એવું સામેથી શંકરે, કિરાતના વેશમાં શંકરે બાણ માર્યું। બેયના બાણ અસુરને વાગ્યા અને અસુર મૃત્યુ પામ્યો અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પ્રાણ છોડી દીધો। આ બાજુ કિરાત જઈને કહે છે કે તે મારા શિકારને શું કરવા માર્યો? અર્જુન ઓળખતો નહોતો એટલે કહે છે કે ભાઈ શિકાર તો મારો હતો, પેલા મેં જોયો। કિરાત કે પેલા મેં જોયો, ઓલો કે પેલા મેં માર્યો, ઓલો કે પેલા મેં માર્યો। એમાં ઈ બે બાંધ્યા, અર્જુન ને કિરાત। તે હારીપટનું યુદ્ધ થયું, બથમ બથી આવી અને પછી તો અર્જુન છે ને લોટપોટ થઈ ગયો। અર્જુનને એમ થયું કે મારું આદિ સુધીમાં આવું કોઈ મળ્યું નથી। એને તેમ ભીલ દેખાતો હતો, લોહી લુહાણ થઈ ગયો અર્જુન, અને અર્જુન ત્યાં ઢળી પડ્યો। જેવો અર્જુન ઢળી પડ્યો, કિરાત તો ઊભા છે। થોડી વાર પછી જ્યારે જાગ્રત થયો અર્જુન, એને એમ થયું કે હવે મારા બળથી કોઈ કામ નહીં થાય। આ ભીલને મારે હરાવો તો છે પણ મારું બળ કંઈ કામ નહીં કરે। બહુ મહાભારતની કથા મને તમને શીખવાડનારી છે। અર્જુને જાગી અને એક સુંદર મજાની વેદી બનાવી અને એમાં માટીનું શિવલિંગ બનાવ્યું। માટીનું શિવલિંગ બનાવી અર્જુન એ શિવલિંગની પૂજા કરવા માંડ્યો કે હવે તો મહાદેવની કૃપાથી હું આ કિરાતને મારું અને જીતું। અને મહાભારત લખે, મૃન્મયં સ્થંડિલં કૃત્વા માલ્યેના પૂજયત ભવમ તચ્ચ માલ્યમ તદા પાર્થઃ કિરાત શિરસી સ્થિતમ। મૂર્તિ પૂજા બાબતની મહાભારતમાં જે વાત લખાણી કે અર્જુને માટીનું શિવલિંગ બનાવ્યું અને એના ઉપર પુષ્પાદિક ચડાવ્યું, અને જેવું લિંગ ઉપર પુષ્પાદિ ચડાવ્યું એ પુષ્પાદિ ઓલા કિરાતના માથે દેખાણું। આજે શંકર કિરાતના વેશમાં હતા ને, એના મસ્તક ઉપર ફૂલ ને બધું ચડી ગયું। અર્જુન અહીંયા લિંગ ઉપર ચડાવે અને એ ફૂલ ઓલા કિરાતના મસ્તક ઉપર દેખાય, અને ત્યારે અર્જુન અપશ્યત પાંડવ શ્રેષ્ઠો હર્ષેણ પ્રકૃતિમ ગતઃ। એને એમ થયું કે હું પુષ્પ અહીંયા ચડાવું અને ઓલા કિરાતની માથે જાય। જે આ મૂર્તિ પૂજાનું ખંડન કરનારા છે ને એના માટે આ વાત બહુ સમજવા જેવી છે કે મૂર્તિ મૂર્તિ નથી, ભાવથી પુષ્પ ચડાવો તો એ દેવતાને એ પુષ્પ પહોંચે ને। મૂર્તિ મૂર્તિ નથી ભાઈ, એ સાક્ષાત ભગવાન છે, પણ કામ કરે આપણી ભાવનાઓ। આજ અર્જુનની ભાવના હતી તો લિંગ તો માટીનું હતું, એના ઉપર પુષ્પ ચડાવે અને સાક્ષાત શંકરના મસ્તકે એ પુષ્પ ચડતું હતું।
મૃન્મયમ સ્થંડિલમ કૃત્વા માલ્યેના પૂજયત ભવમ તચ્ચ માલ્યમ તદા પાર્થ કિરાત શિરસી સ્થિતમ. કિરાત શિરસી, કિરાતના મસ્તકે એ પુષ્પ ચડી ગયું. અને ત્યારે અર્જુનને એમ થયું કે આ કિરાત જ શંકર લાગે છે. આજે મારે તમને એક વાત એ કહેવી છે કે તમારા જીવનમાં આપણે આ દુનિયામાં કોઈ પણ એકવાર એન્ટ્રી કરીએ ને એટલે આ દુનિયાનો નિયમ છે, સુખ ને દુઃખ તો આવવાના. તડકામાં જાઓ એટલે ગરમી થાય, ફ્રીજમાં માલપા બેહો એટલે ટાઢું લાગે જ તે. નરક છે એ કેવલ દુઃખ ભોગવવા માટે છે, સ્વર્ગ છે એ કેવલ સુખ ભોગવવા માટે છે, ને આ પૃથ્વી લોક છે એ 50-50 માટે છે. બહુ પાકું છે. નરકમાં ઓનલી દુઃખ ભોગવવાનું, પાપ કર્મનું ફળ નરકમાં ભોગવવાનું, પુણ્ય કર્મનું ફળ છે એ સ્વર્ગમાં ભોગવવાનું, અને પાપ પુણ્યનું મિક્સિંગ ફળ એ આ લોકમાં ભોગવવાનું. કોઈ પણ માણસ આ દુનિયામાં એન્ટ્રી કરે એટલે એના જીવનમાં સુખ ને દુઃખ આવે ને ઓછા વત્તા પ્રમાણમાં પણ આવે ને આવે. હા, પછી જેની પાસે સમજણો બહુ સારી હોય તો એ દુઃખ ને દુઃખ લાગવા ન દે, એ વાત જુદી છે. બે જણાને હરખું જ વાગ્યું હોય પણ એક થોડો આત્મનિષ્ઠાવાળો પુરુષ હોય તો એ બહુ ગણકારે નહીં, અને એક છે તો તમારા આમ જરાક જોવે ત્યાં રોવા માંડે. અમુક તમે આમ જો ને 2-3 ઇન્જેક્શન એક હારે મારી દે તો એને કાંઈ ન થાય ને અમુકને તમે ખાલી ઇન્જેક્શન ડોક્ટર હાથમાં જ અરે પણ સાહેબ મને વાગી જાય. ઇન્જેક્શન જ હોય. એટલે એક જણો આવી રીતે આમ હૂતો હતો અને આમ બરોબર પાછળના ભાગમાં ઇન્જેક્શન મારવાનું હતું ને ગભરાતો તો બહુ. ડૉક્ટર સાહેબને કે સાહેબ મેં કોઈ દી ઇન્જેક્શન લીધું નથી ને તમે આ બહુ ધીરે ધીરે લેજો એ કે નહીતર તમારો હાથ ભારે અને વળી પાછું મને દુખાવો પડશે. ડૉક્ટર સાહેબ કે તું તમ તાર ચિંતા કરીમાં, મારો હાથ તો હળવો ફૂલ જેવો છે કે તને ખબર નહીં પડે કે મેં ઇન્જેક્શન માર્યું. અને ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન મારી દીધું અને પેશન્ટ ઊભો થયો. ડૉક્ટર કે જો ખબર પડી તને કે? પેશન્ટ કે પણ સાહેબ ક્યાંથી ખબર પડે, તમે આ ગાડલા મારી દીધું છે કે. પડખે વયું ગયું. હા વાહ, એ ઓલાને હું નંબર આવી ગયેલા મૂળ ડોક્ટરને. દુઃખ તો દુઃખ જ હોય, અમુકને ઓછું ગણકારે, અમુક વધુ ગણકારે, પણ આવે ખરું. અને જ્યારે દુઃખ આવે ને તેથી અંધશ્રદ્ધામાં કોઈ ન જાશે. હું વારે એટલા માટે આ વાત કરું છું કે હજી આજના જમાનામાં બલિ દેવાનું બંધ નથી થયું. છોકરાઓની બલિ દેવામાં આવે. હજી ભારત દેશના અમુક રાજ્યોમાં માણસની બલિ દેવામાં આવે, પશુઓની બલિ દેવામાં આવે. કેટલા દોરા ધાગા જંતર ને મંતર ને નાટક ને આ ને તે. તમને જો આ મહાભારતની કથા હૃદયમાં ઉતરે ને તો કોઈ ગ્રહ કોઈને નડવા આવ્યો નથી, કોઈને નડવા આવવાનો નથી, કોઈને કોઈના પિતરીઓ નડતા નથી. ખોટું આ બધું તંત્ર ચલાવવાની જરૂર પણ નથી. આપણને નડે આપણા સ્વભાવ દોષને વાસના ટાળવા એને. અને કદાચ તમારે સંકટને પ્રારબ્ધને બદલવું હોય તો જેના હાથની વાત છે એ ઈશ્વરને પ્રાર્થના કરવી, એનો ભરોસો રાખો, એને પ્રાર્થના કરવી. 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. દુઃખ ટળે, પ્રારબ્ધ ટળે ઈશ્વરની કૃપાથી. તમે દિલથી ઈશ્વરની પ્રાર્થના કરો, દિલથી ઈશ્વરની ભક્તિ કરો, તમે ભજન કરો. 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. અને દિલથી ભક્તિ કોઈ કરે, ઈશ્વર એનું પ્રારબ્ધ બદલે ને. અને કોઈ મહાપુરુષ સંત હોય તો એના આશીર્વાદથી પ્રારબ્ધ બદલે, પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ન હોય કાંઈ. તું આટલું દે તો તારું આમ કરી દઉં, એ તો ધંધા, એ તો બધા ધંધા છે ભાઈ. આવી અંધશ્રદ્ધામાં ક્યાંય ન ફસાતા. અમારે એક જુવાનીઓ સૌરાષ્ટ્રમાં એક બાપુ મળી ગયેલા. બાપુ કે બેટા કે હું નોટું બનાવી દઉં છું. તે આમ 500ની નોટનું કાપલી આમ થપ્પો કરી રાખેલો બાપુએ. અને એક ગ્લાસ, આ બનેલી ઘટના કહું છું, હા, એક ગ્લાસમાં આમ નોટ બોળે, બારી કાઢે ને 500ની નોટ થઈને આવે. કાગળિયા કોરા, આ માલપા ગ્લાસમાં બોળે ને બહાર આવે તો 500ની નોટ. અને ઘડીકમાં તેણે આમ થપ્પો કરી દીધો, ફૂકવવા મૂકી દીધી. અને કે જો બેટા કે ઓરિજિનલ નોટ જેવી નોટ. અને ઓલા પાછો ઓલો સ્વામિનારાયણનો ભગત. હજી બીજું કોક હોય ને તો આપણને હજી સમજાય.
હા, અમારે અહીંયા આગળ ગલ્લાવાળા ઓલા હોય ને ગોલાવાળા, તો નિર્ગુણ સ્વામી અમારે અહીંયા બધું આ બધું કરાવતા હતા. તે ગોલાવાળાને કહે કે આ અમારે બહુ મોટી કથા થવાની, તારો ધંધો સારો હાલશે. ઈ કે નો હાલે. સ્વામિનારાયણ વાળો ગોલો ખાવા આવતો હશે કે ગોલો બોલો અહીંયા અમારો નો હાલે. એ હોટલમાં નો કઈ અમારો ગોલો ખાઈ. સ્વામિનારાયણ નો ભગત ની બાપુ પાસે ગયો ને બાપુ કે તું મને ₹1,00,000 દે, કાલ તને 3 લાખ કરીને દઉં. તે આવડાણે વ્યાજે ₹1,00,000 લઈને બાપુને દીધા. અને બાપુએ 2 દીનો ટાઈમ દીધો કે હું સમય આ બધા કાઢી રાખું છું. અને 3 દી 2 દી પછી આવડો આ ભાઈ ગયો, બાપુ જ નંબળે અહીંયા તો ગયા. એ ભાઈ મને કહેતો તો, મને કે સ્વામી માળું આવું થયું. પણ મેં કીધું ભલા માણસ તું કેટલી કથા સાંભળશો, તને આ વિચાર નો આવ્યો? અને શોર્ટકટમાં પૈસાવાળું થવાનો મોહ કોઈ દી નો રાખવો. શોર્ટકટમાં રૂપિયાવાળું, જો એક વાત છે ને આપણે બધાને એ નહીં સમજાતી કે માણસો એવું માને કે ઝાઝા રૂપિયા હોય તો આપણે સુખી. એ માન્યતા ખોટી છે. રૂપિયાવાળું જરૂર થવું એની હું ના નહીં કહેતો, પણ નીતિથી પ્રામાણિકપણે રૂપિયાવાળું થવું. જલ્દી રૂપિયાવાળા થઈને સુખી થઈ જાય એ વાતમાં માલ નથી. સુખ તો માણસને સમજણ આપે, ખાલી સંપત્તિ નહીં. અને એટલા માટે જ્યારે મુશ્કેલી આવે તો ઈશ્વરની આરાધના કરવી. આજ અર્જુનને મુશ્કેલી આવીને તો શંકર દાદાની લિંગ બનાવી અને મૂર્તિ પૂજા કરી અને સાક્ષાત શંકરને એની પૂજા પહોંચી. મંદિરોમાં જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં મંદિરોમાં જે પરમાત્મા પધરાવવામાં આવે એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. અર્જુને જોયું કિરાતના મસ્તક ઉપર પુષ્પ, ઊભા થઈ ચરણોમાં નમી પડ્યો અને શંકર દાદાને પ્રણામ કર્યા છે. અને પછી અર્જુને શંકરની પ્રાર્થના કરી છે, ભોલે તેરી જટા મેં બહતી હે ગંગ. એકદમ સામે કિરાતના વેશમાં જે શંકર હતા એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને અર્જુને જે લિંગની પૂજા કરી હતી સાક્ષાત શંકરને પહોંચી ગઈ. અને ત્યારે અર્જુન પરમાત્મા શંકરની સામે ઊભા ઊભા સ્તુતિ કરે છે. ભોલે તેરી જટા મેં બહતી હે ગંગધારા, બહતી હે ગંગધારા, ગંગધારા. ઓ શંકર તેરી જટા મેં બહતી હે ગંગધારા, बहती है गंगधारा. काले घटा के अंदर, काले घटा के अंदर धीमी दामिनी उजारा, बहती है गंगधारा. गलमुंड माल राधे, વાહ, शशि भाल में विराजे, गल मुंड माल राजे, शशि भाल में विराजे. डमरू निनाद बाजे, डमरू निनाद बाजे, कर में त्रिशूल धारा, बाजे गंगधारा. भोले तेरी जटा में बहती है गंगधारा, बाजे गंगधारा. અર્જુને સ્તુતિ કરી છે. મને આજ આનંદ થાય છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને ઈશ્વર આરાધનાની, એક પ્રભુપાદ થયા ઇસ્કોન મંદિરવાળા, એમણે આ સંસ્કૃતિ વિદેશીઓમાં પણ પ્રવર્તાવી અને આજ ગોરિયા પણ હરે કૃષ્ણ હરે રામનું ભજન કરતા થઈ ગયા.
આ યુનિવર્સલ કથા છે એટલે મારે હરેક વ્યક્તિને યાદ કરવા પડે. કોઈ પણ વાડાવાડી વિના ઇસ્કોન મંદિરના પૂજ્યપાદ પ્રભુપાદ સ્વામી એમણે એવી વિદેશોમાં અલેખ જગાડી. આજ ગોરિયા લોકો હાડી પહેરતા થઈ ગયા છે. ઇંગ્લેન્ડના, અમેરિકાના, રશિયાના લોકો ભારતીય નારીનો વેશ પહેરતા થઈ ગયા, અને આપણાવાળા છે તો બરમુડો પહેરતા થઈ ગયા. આખું ઊંધું થતું જાય છે. જે ગોરિયાઓ શંકરનું ભજન કરે, હું તમને એક ક્લિપ દેખાડું. જો ભજન, આપણાવાળા ભજન ચૂકતા જાય, આપણાવાળા પોપ ગાણામાં સીડ્યા છે. આપણી મૂળ સંસ્કૃતિને યાદ રાખ. અને મારે આપણા ભારતના લોકોનું આમ જોઈએ ને, અમુકનું એક સુરદાસ જેવા ભાઈ છે જે પગથી આમ તબલા વગાડે ને, તમારા સ્વામી પગડ તબલા કામ ન કરે ને એવું પગથી કામ કરો. હા, તમે આમ જુઓ ને, આપને એમ લાગે પણ ભગવાન આમ અમુકને કેવું કળા દીધી. તમે જો, એકવાર તાળીઓથી વગાડવો પડે, વધાવવો પડે ને માણાને. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો.